જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 4માં આપણે નીટમાં પૂછાયેલા એમસીક્યુના 3 લેક્ચર બનાવી ગયા છીએ. એમાં લેક્ચર નંબર 3માં આપણે પ્રશ્ન નંબર 32 થી 50 સુધી સોલ્યુશન કર્યું હતું. આજે લેક્ચર નંબર 4માં પ્રશ્ન નંબર 51 થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 51નું વિધાન તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે કાર્બન પરમાણુની સંકર અવસ્થા એસપી, ધ્યાનથી જોજો, સંકર અવસ્થા sp3 થી sp2 થી sp માં રૂપાંતરિત થાય ત્યારે સંકર કક્ષકો વચ્ચેના બંધકોણમાં શું ફેરફાર થાય? તો ધ્યાન રાખો, અહીંયા sp3 સંકરણ હોય ત્યારે આપણને બંધકોણ જો આકાર સમચતુષ્ફલકીય થાય અને બંધકોણ 109°28' થાય, સમચતુષ્ફલકીય અને 109°. sp2 સંકરણ હોય એટલે આકાર સમતલીય ત્રિકોણ થાય અને બંધકોણ 120° થાય, બરોબર. અને એસપી સંકરણ હોય ત્યારે આકાર રેખીય અને બંધકોણ 180° થાય. કેટલો થાય? 180° થાય. તો જોઈએ હવે, બોલો. તો ક્રમશઃ શું થયો છે? વધ્યો છે. તો બોલો, ક્રમિક રીતે વધે છે, આવો જવાબ આવે. તો હવે આપણે સોલ્યુશન જોઈએ. બોલો, તેમની વચ્ચેનો બંધકોણ ક્રમિક રીતે વધે છે. આથી વિકલ્પ ડી સાચો છે. ચલો, 51મો પ્રશ્ન પૂરો. હવે 52મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયો અણુ sp2 સંકરણ ધરાવે છે? તો ધ્યાન રાખજો, આના માટે આપણે એના લુઈસ બંધારણ દોરવા પડે. તો બીનો પરમાણુ ક્રમાંક 4, એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એની સાથે 2 Cl ભાગીદારી કરી. બોલો, અણુ કયો થયો? તો ab2 પ્રકારનો. ab2 પ્રકારનો થાય તો સંકરણ કયું થાય? બોલો, તો sp2 થાય. ચલો, બધા ચેક કરી લઈએ. પછી અહીંયા C2H2 એટલે કે HC ટ્રિપલ બોન્ડ CH, આનું લુઈસ બંધારણ આવું થાય. બોલો, એમાં કાર્બન ઉપર વિચારીએ તો અણુ થયો AB પ્રકારનો. કેમ? તો એની ફરતે ટોટલ 4 બંધ છે. 4 બંધમાંથી 2 પાઇબંધ છે. પાઇબંધ ગણાય નહીં, સંકરણમાં પાઇબંધ ગણાય નહીં, એટલે આપણે બંધકારક ખાલી 2 જ ગણાય, 1 અને 2. 1 અને 2 પેલા પાઈ તો ગણાય નહીં, એટલે AB, બરોબર, AB2 પ્રકારનો અણુ થયો. AB2 પ્રકારનો અણુ થાય તો આમાં પણ સંકરણ, 1 મિનિટ હો ભાઈ, મારી આગળ ભૂલ થઈ છે. અહીંયા સંકરણ sp થશે. અહીંયા AB2 એટલે ટોટલ 2 કક્ષકો જોઈએ. તો અહીંયા પણ બોલો, આ પહેલામાં પણ કયું સંકરણ થશે? પહેલામાં પણ sp સંકરણ જ થશે. પહેલામાં પણ sp સંકરણ જ થાય. ચલો, એવી રીતે C2H6 એટલે 2 કાર્બન, બરોબર, 2 કાર્બન અને એની સાથે 3 હાઇડ્રોજન. તો આપણે અહીંયા હું હાઇડ્રોજન લખતો નથી. બોલો, આને ગણીએ કેન્દ્રીય પરમાણુ કાર્બનને. તો બોલો, અણુ થયો AB4 પ્રકારનો. અને AB4 પ્રકારનો થાય તો સંકરણ થાય sp3, કારણ કે ટોટલ 4 કક્ષકો છે, એને સમાવવા 4 કક્ષકોની જરૂર પડે. ચલો, પછી C2H4. તો C2H4નું બંધારણ આપણે દોરીએ તો C ડબલ બોન્ડ C, એની સાથે આ રીતે 4 H જોડાયેલા હોય. બોલો, આ કાર્બનને કેન્દ્રીય પરમાણુ ગણીએ તો અણુ થયો AB3 પ્રકારનો. અને AB3 પ્રકારનો થયો તો 3 કક્ષકોની જરૂર પડે. તો 3 કક્ષકો તરીકે એક S અને બીજી 2 P. તો બોલો, અહીંયા સંકરણ ઉદ્ભવશે sp2. તો આપણો આકાર થશે, બોલો, આપણો આકાર શું થશે? આપણો જવાબ શું થશે? C2H4, કારણ કે sp2 સંકરણ પૂછ્યું છે. કયું સંકરણ પૂછ્યું છે? sp2. તો હવે સોલ્યુશન જોઈએ. બોલો, સોલ્યુશન મેં સહેલાઈથી આપી દીધું છે. લુઈસ બંધારણ દોર્યા નથી, એ આગળ દોર્યા એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો, એના પછી પ્રશ્ન નંબર 53. બોલો, નીચેના પૈકી કયા અણુમાં સંકૃત કાર્બન અને અન્ય કાર્બન વચ્ચેના બંધની બંધ લંબાઈ સૌથી નાની હોય છે? તો જોજો, પ્રોપીનનું બંધારણીય સૂત્ર લખીએ તો CH3CH, બરોબર, ડબલ બોન્ડ CH2 થાય. ધ્યાનથી જોજો. પછી પ્રોપાઇન. તો પ્રોપાઇનમાં તો CH3
પછી સી ટ્રિપલ બોન્ડ CH થાય. પ્રોપેન, તો પ્રોપેનમાં CH3 CH2 CH3 થાય. અને બ્યુટેન, તો બ્યુટેનમાં CH3 CH2 CH2 CH3 થાય. હવે તમે જોઈ શકો છો કે આ કાર્બન ઉપર કયું સંકરણ ઉદ્ભવશે. હવે સીધું સંકરણ જ લખવાનું. બોલો, અણુ AB4 પ્રકારનો થયો. AB4 થાય તો sp3 સંકરણ થાય. કયું થાય? sp3. બોલો, એવી રીતે આ કાર્બન તો AB3 પ્રકારનો, કારણ કે હાઇડ્રોજન છે તો એની ઉપર થાય સંકરણ sp2. કયું થાય? sp2. એવી રીતે આની ઉપર પણ sp2. ચલો, આપણે આટલું બધું ડીપમાં નથી જવું. તો આપણને ખબર છે કે બે પરમાણુ વચ્ચે બંધ લંબાઈ વધે, બરોબર, બંધ લંબાઈ વધે, બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ શું થાય? ઘટે. ચલો, હવે આપણને અહીંયા જોજો સંકૃત કાર્બન અને અન્ય કાર્બન વચ્ચેના, તો એકચ્યુઅલી તમને કયા બંધ વિશે પૂછ્યું છે? કયા બંધ વિશે પૂછ્યું છે? તો બધામાં બધા કાર્બન સંકૃત કાર્બન જ હોય. તો આપણને અહીંયા ટૂંકમાં જોજો આ એકલ, તો જોજો આ બંધ સૌથી ટૂંકો થશે. CH ટ્રિપલ બોન્ડ C, જે C ટ્રિપલ બોન્ડ CH છે સૌથી ટૂંકો થાય. એનથી લાંબો આ થાય. પછી એનથી લાંબો જોજો અહીંયા નંબર આપી દો. 1 નંબર છે એ સૌથી ટૂંકો, ધ્યાન રાખજો. પછી 2 નંબર, અહીંયા મેં ભાઈ પેલી લાઈનો કરીને તમે કન્ફ્યુઝ થશો. ચલો, 1 નંબર, પછી 2 નંબર, પછી 3 નંબર અને 4 નંબર. અને આ બધા પછી તો એક સરખા જશે. આ બધા 5 નંબર આવે, બધા 5 નંબરમાં આવે, બરાબર. તો આ બધા બાકીના 5 નંબરમાં આવે. એટલે જોજો અહીંયા તમને બીજો ફેરવીને MCQ પૂછે કે ભાઈ આમાં કયા નંબરનો બંધ સૌથી લાંબો હશે, તો આ 5 નંબરના છે ને સૌથી લાંબા, જ્યારે 1 નંબરનો સૌથી ટૂંકો. તો બંને પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો સૌથી નાની પૂછી છે એટલે જવાબ આર્યો જ આવે. બોલો, કમ્પ્લીટ. તો પ્રોપાઇન જવાબ થાય. ચલો, એના પછી તો અહીંયા સોલ્યુશન તમને આપ્યું છે પ્રશ્ન નંબર 53. હવે જોઈએ પ્રશ્ન નંબર 54. તો નીચેના પૈકી કયા આયનમાં પીપાઈ ડીપાઈ બંધ બને છે? તો ધ્યાન રાખજો, નાઇટ્રોજન, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3. જોજો, હવે અહીંયા 2d કક્ષક હોતી નથી. ઓક્સિજન, આપણે ઓક્સિજન લઈએ તો ઓક્સિજનમાં તો 1s2 2s2 2p4. તો અહીંયા પણ બાહ્યતમ કક્ષામાં 2d કક્ષક હોતી નથી. ચલો, પછી સલ્ફર લઈએ તો સલ્ફરની અંદર આપણે આગળ નિયોન કમ્પ્લીટ લખીશું અને પછી બોલો નિયોન કમ્પ્લીટ લખીએ અને પછી આગળ વધીએ તો શું થશે? 3s2 3p. બોલો, સલ્ફર 10 ને 12 ને 4 16, બરાબર. પણ એમાં 3d કક્ષક ખાલી છે. ચલો, પછી બોરોન લખીએ તો બોરોનની પણ બોલો શું થશે? તો બોરોનની 1s2 2s2 2p1, કારણ કે બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે. અહીંયા 2d કક્ષક હોતી નથી. ચલો, પછી કાર્બન, તો કાર્બનમાં પણ તમે જોઈ શકો છો એની ઇલેક્ટ્રોન રચના તો 1s2 2s2 2p2 થાય, બરાબર. પણ એની બાહ્યતમ કક્ષામાં 2d કક્ષક હોતી નથી. એટલે જોજો આ બધા તત્વો પીપાઈ બંધ બનાવવા માટે તો સક્ષમ છે જ, પીપાઈ બંધ બનાવવા માટે, પણ ડીપાઈ બનાવવા માટે આ એક જ સક્ષમ છે, એકલો સલ્ફર જ. તો બોલો એવો જવાબ શું થશે? તો SO3. કયો થશે? SO3 2-. ઓકે, ચલો હવે સોલ્યુશન જોઈએ. બોલો, કમ્પ્લીટ. વાંચી લેજો, સોલ્યુશનની જરૂર નહીં પડે પણ આ તો મારે લખવું પડે. ઓકે, ચલો. શંકર કક્ષકોની વિદ્યુત ઋણતાનો કયો ક્રમ સાચો છે? શંકર કક્ષકોની વિદ્યુત ઋણતાનો ક્રમ કયો સાચો છે? તો ધ્યાન રાખજો, sp સંકરણ ક્યારે બને? બોલો, sp સંકરણ ક્યારે થાય? તો જરૂર કરતાં, જોજો આપણે ભણેલા છીએ, આપણે 4 ઇલેક્ટ્રોન પૂરેપૂરા મળે તો sp3 સંકરણ પ્રાપ્ત થાય. તો જરૂર કરતાં 2 ઇલેક્ટ્રોન ઓછા મળે, બોલો ત્યારે કયું સંકરણ થાય?
તો sp પછી sp2 સંકરણ ક્યારે થાય તો જરૂર કરતાં બોલો કેટલા ઇલેક્ટ્રોન ઓછા મળે તો એક ઇલેક્ટ્રોન ઓછો મળે ત્યારે sp2 સંકરણ થાય અને sp3 સંકરણ તો જરૂર પૂરતા જ જરૂર હોય એટલા જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે બોલો કમ્પ્લીટ તો બોલો હવે આમાં કોની ઇલેક્ટ્રોનની ભૂખ સૌથી વધારે છે તો spની એનથી ઓછી કોની છે તો કે sp2ની અને એનથી ઓછી sp3ની તો બોલો સૌથી હવે ઇલેક્ટ્રોનની ભૂખ ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા એટલે બીજાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા તો બોલો સૌથી વધુ વિદ્યુત ઋણ કોણ થશે sp એનાથી ઓછું sp2 એનાથી ઓછું sp3 હવે ભાઈ મેં તમને જે આ શીખવાડ્યું એ એકદમ બોટમ લાઈને બાકી કાયદેસર આમાં એવું ગણવામાં આવે છે કે જેમ સંકરણમાં s લક્ષણ વધે એમ વિદ્યુત ઋણતા વધે છે s લક્ષણ વધે એમ વિદ્યુત ઋણતા વધે તો બોલો આમાં s લક્ષણ કેટલું છે તો કે 50% sp માં 50% છે આપણે અહીંયા બાજુમાં લખીએ બોલો આમાં s લક્ષણ કેટલું છે તો કે 50% પછી sp2માં કેટલું છે તો કે 33% 33.33% થાય કારણ કે 3ની વચ્ચે વહેંચવાનું જ્યારે sp3માં 25% છે તો બીજી રીતે કહેવું હોય તો જેમ s લક્ષણ વધે એમ વિદ્યુત ઋણતા વધે તો બોલો સૌથી ઓછી વિદ્યુત ઋણતા sp3ની એનથી વધુ sp2ની એનથી વધુ sp તો આપણો જવાબ એવો થશે એ તો હવે સોલ્યુશન જોઈએ એક મિનિટ મારી ભાઈ જો ભૂલ થઈ મસ્ત ભૂલ થઈ sp અહીંયા લેસ ધેન છે જુઓ અહીંયા શું છે લેસ ધેન છે એટલું યાદ રાખજો એટલે આપણો જવાબ આપણે ગ્રેટર ધેન આ લખ્યું જો અમે અહીંયા લખ્યું છે તેમ છતાં ભૂલ થઈ એટલે આપણો જવાબ શું થાય સી થાય તો આ લેસ ધેન ગ્રેટર ધેનમાં તમારે બહુ ધ્યાન રાખવાનું છે ભાઈ લેસ ધેન ગ્રેટર ધેનમાં બહુ જ ધ્યાન રાખવાનું છે આટલું યાદ રાખજો ઓકે ચલો તો હવે સોલ્યુશન બોલો કમ્પ્લીટ સી જવાબ આવી ગયો આપણો ચલો એના પછી બોલો નીચેના પૈકી કોનો આકાર રેખીય છે તો લુઈસ બંધારણ દોરવું પડે બોલો ઓની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ઓની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન બીજા ઓએ બોલો તો 2ની ભાગીદારી કરી દીધી આ ઓએ 2ની ભાગીદારી કરી દીધી અને અહીંયા જે ઓ છે હવે જોજો આ 2 ઓનું કામ પતી ગયું છે તો આ ઓ શું કરશે પેલા ઓક્સિજન પાસેથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે એટલે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બને બોલો તો હવે આપણે અહીંયા વિચારીએ તો અણુ કયા પ્રકારનો થયો તો Ab2E પ્રકારનો કેવો થયો Ab2E થાય તો સંકરણ કયું થાય ઓક્સિજન ઉપર બોલો sp2 થાય કયું થાય sp2 કેમ તો ટોટલ કક્ષકો 2 ને 3 થઈ તો અહીંયા 3 પેલી ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 3 થયા તો અહીંયા કક્ષકો પણ 3 થવી જોઈએ અને એવી પરિસ્થિતિમાં આકાર સમતલીય ત્રિકોણ હોવો જોઈએ પણ એક અબંધકારક છે આ એક અબંધકારક છે એટલે શું થશે તો સમતલીય ત્રિકોણનો ત્રીજો ખૂણો જતો રહેશે એટલે બોલો આકાર કેવો થાય કોણીય થાય કેવો થાય કોણીય ઓકે ચલો એના પછી આગળ NO2 માઇનસ બોલો એનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 5 બરોબર એમાંથી બોલો એક ઓએ ભાગીદારી હવે હું સીધી લાઈનો જ દોરીશ બરોબર બોલો બીજો ઓ શું કરશે તો એ માઇનસ છે એટલે ઓલરેડી કોઈનો એક ઇલેક્ટ્રોન લઈને આવેલો છે જોજો અહીંયા ટપકું કરું છું એક ઇલેક્ટ્રોન લઈને આવેલો છે બીજાનો અને એ બંને વચ્ચે ભાગીદારી થાય તો બોલો આ પણ બંધારણ કેવું થયું તો આ થયું Ab2E જ પ્રકારનું એટલે એ પણ કેવો O3 પ્રકારનું થયું ને તો એ પણ થશે કોણીય કેવો થશે કોણીય ચલો SO2 તો Sની બાહ્યતમ કક્ષામાં તો 6 ઇલેક્ટ્રોન બરોબર એમાંથી બંને બાજુ એકે ઓની ભાગીદારી કરી બીજાએ સવર્ગ સહસંયોજક બનવાના આવ્યો તો બોલો આ પણ કેવો થશે કોણીય ચલો હવે NO2 પ્લસ હવે જો લુઈસ બંધારણના નિયમો અનુસાર ધન વીજભાર હોય તો કોનો ઇલેક્ટ્રોન દૂર થાય તો કે નાઇટ્રોજનનો એટલે કે ઓછા વિદ્યુત ઋણનો
તો બોલો હવે અહીંયા નાઇટ્રોજન ઉપર આપણે પહેલો N+ લખી જ દેવો પડે, અને એના કારણે એની પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન છે? તો ફક્ત 4 જ છે. 5માંથી એક તો જતો રહ્યો, તો એક બાજુ ઓની ભાગીદારી થઈ અને બીજી બાજુ સવર્ગ સહસંયોજક બંધ બન્યો. તો બોલો આ અણુ થયો Ab2 પ્રકારનો જ. આમાંથી E નીકળી ગયો, જોજો E નીકળી ગયો તો Ab2 તો સંકરણ sp, સંકરણ sp તો આકાર રેખીય. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આપણો જવાબ થશે ડી. શું થશે? ડી. તો હવે સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ. અહીંયા લુઈસ બંધારણ નથી દોર્યા, એ આપણે આગળ દોરીએ છીએ એટલે બહુ ટેન્શન નહીં. ચલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 57. બોલો નીચેના પૈકી કઈ જોડમાં બંને ઘટકો સમબંધાણીય છે? તો બધાના લુઈસ બંધારણ દોરો. બોલો Xe, તો Xeની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એમાંથી બોલો 2ની સાથે Fની ભાગીદારી થઈ, Fની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો 2ની સાથે Fની ભાગીદારી થઈ એટલે બોલો અણુ થયો, બોલો તો Ab2E3 પ્રકાર, Ab2E3 પ્રકારનો. બરાબર. હવે જોજો અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 3 ને 2 5 થયા, અને Xe S વિભાગનું P વિભાગનું તત્વ છે એટલે સંકરણ થાય, તો આપણે ટોટલ 5 કક્ષકો લેવી પડે, તો sp3 અને D. બોલો એવી પરિસ્થિતિમાં અહીંયા 5 છે એટલે 3 પાંખિયાનું ઉપર નીચે દંડી લેવી પડે, પણ એમાંથી 3 પાંખિયા તૂટી ગયા છે એટલે બોલો આકાર કેવો થયો? તો કે રેખીય. 3 પાંખિયા એટલે ઉપર નીચેની દંડી જ રહી છે, તો આનો આકાર થયો રેખીય. ચલો IF, તો Iની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એમાંથી એકની સાથે Fની ભાગીદારી થઈ. બોલો બીજો F છે એ શું છે? તો એક કોઈનો ઇલેક્ટ્રોન લઈને આવેલો, જો માઇનસ છે, હંમેશા ઋણ વીજભાર છે ને વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર. તો પછી અહીંયા શું થશે? તો અહીંયા જોજો હવે I અને Fમાં આઈની અંદર ખાલી ડી કક્ષકો હોય, એફ બીજા આવર્તનું તત્વ છે અને બીજા આવર્તની બાહ્યતમ કક્ષા ક્રમાંક 2 થાય, 2માં 2D કક્ષક ના હોય તો અહીંથી આ રીતે એરો આવશે. જોજો આ લુઈસ બંધારણ ખાસ ધ્યાન રાખજો. તો આ અણુ પણ કયા પ્રકારનો થયો? તો કે AB, બોલો કયા પ્રકારનો થયો? IF2. વિચારો, એક ઇલેક્ટ્રોન યુગમાં આવ્યું છે તો IF2 કયા પ્રકારનો થાય? તો AB2E3 પ્રકારનો. કેમ? બોલો વિચારો. AB2E3 કેમ? તો આ જે ઇલેક્ટ્રોન યુગમાં છે ને એને ભાગ નથી લીધો. જો આવું રાઉન્ડ કરવું જોઈએ એટલે આપણે એને અહીંયા જુદું દર્શાવી દઈએ. ધ્યાનથી જોજો. તો હું એને બધું જતું રહ્યું, ચલો ફરીથી દોરી દો. બોલો I બરોબર અહીંયા 1, આ ઉપર જ દર્શાવી દો 2I, આ નીચે તો એક હતું જ અને આ રહ્યું એ સવર્ગ સહસંયોજક બંધ બન્યો. તો AB2E3 એટલે બોલો આ પણ કેવો થશે? રેખીય થાય. બાજુમાં જ છે, જોઈ લો, બાજુમાં જ છે, રેખીય થશે. બોલો કમ્પ્લીટ. ખબર પડી? તો હવે આગળ જુઓ NH3. તો બોલો NH3ની અંદર તો Nની સાથે 3H. હવે હું સીધું દોરીશ ભાઈ, બરોબર, અને N ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જ્યારે BF3 આપણે લુઈસ બંધારણ દોરીએ ને તો એ ખબર પડી જાય. લુઈસ બંધારણ સરખું થાય તો આકાર સરખો થાય. બોલો બીની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે અને 3 ઇલેક્ટ્રોન તો એકબીજાથી શક્ય એટલા દૂર, બોલો સમતલીય ત્રિકોણ સ્વરૂપે 3H જોડાશે. ચલો એવી રીતે CO3-2, તો Cની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એમાંથી બોલો 2 O-2 જોડાયા, O- જોડાયા. તો આ પણ BF3. તો આ બે જોજો, આ રહ્યું થયું ત્રિકોણીય પિરામિડ. એમોનિયા કેવું થયું? ત્રિકોણીય પિરામિડલ. જ્યારે આ થયું સમતલીય ત્રિકોણ. BH3 કેવું થયું? સમતલીય ત્રિકોણ. એવી રીતે આ પણ થશે સમતલીય ત્રિકોણ. જોજો તમારો જવાબ આવી ગયો છે પણ મારું કામ તમને બધું સમજાવવાનું છે. ચલો SO3. તો Sની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એ 6માંથી અહીંયા 2ની ભાગીદારી થઈ, પછી શું થશે? તો 2 O છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એમની ઉપર એક માઇનસ વીજભાર છે જ. તો બોલો આ પણ કેવો થયો? હજુ જોજો 6માંથી 2 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા છે એટલે આ થયો AB3E પ્રકારનો. તો આ પાછો કેવો થાય? આના જેવો, એમોનિયા જેવો. કેવો થશે? ત્રિકોણીય AB3E પ્રકારનો થયો ને.
તો ત્રિકોણીય પિરામિડલ થાય. ચલો એ રીતના PCl5 તો પીની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન અને 5 એકબીજાથી શક્ય એટલા દૂર ગોઠવાય તો બોલો આકાર કેવો થાય વિચારો. તો 5 છે એટલે કેવું વિચારવાનું, તો 3 પાખ્યાન ઉપર નીચે દંડી એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ. શું થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય. ચલો ICl5 તો આઈની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જોજો એમાંથી 5 ઇલેક્ટ્રોન સાથે Cl જોડાયો. બોલો અણુ કયા પ્રકારનો થયો? અણુ કયા પ્રકારનો થયો ભાઈ? તો Ab5E થયું. અને Ab5E થાય એટલે કે ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 6 ને સમાવવા માટે 4 પાંખ્યાન ઉપર નીચે દંડી એમાંથી એક પાંખ્યું કપાઈ ગયું છે એટલે વિકૃત, જોજો વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ આવો આકાર થાય. વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ. તો બોલો આપણો જવાબ શું થાય? 2 સમબંધાણીય તો આ 2 જ છે, જોઈ લો 2 જ છે. બાકીના આ સમતલીય ત્રિકોણ, આ ત્રિકોણીય પિરામિડ, પછી સમતલીય ત્રિકોણ, ત્રિકોણીય પિરામિડ જોઈ લો છે. જ્યારે આ રહ્યો ત્રિકોણીય દ્વિપિરામિડલ અને વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ એટલે જવાબ આપણો થાય એ. તો જોઈએ હવે સોલ્યુશન. બોલો કમ્પ્લીટ, ધ્યાનથી જોઈ લેજો. ઓકે ચલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 58. બોલો 58માં કયા સમબંધાણીય નથી? અહીંયા નથી છે, જોજો નેગેટિવ છે. આગળના પ્રશ્નમાં છે હતું, અહીંયા નેગેટિવ છે. તો બોલો SiF4, Siની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. બોલો 4 એ 4 સાથે Fe ભાગીદારી કરી તો અણુ થયો Ab4 પ્રકારનો. અને Ab4 પ્રકારનો થાય તો આકાર થાય સમચતુષ્ફલકીય. કેવો થાય? સમચતુષ્ફલકીય. ચલો એના નીચે જોઈએ તો SF4, Sની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. બોલો એની સાથે 4 F જોડાયા, 4 F જોડાયા તો અણુ કયા પ્રકારનો થયો ભાઈ? તો Ab4E પ્રકારનો. Ab4E એટલે ટોટલ 5 થયા. 5 થયા તો 3 પાંખ્યાન ઉપર નીચે દંડી એમાંથી એક પાંખ્યું કપાઈ ગયું એટલે બોલો કયો આકાર થયો? તો સીસો આકાર થયો. કયો? ચીચવો. ચીચવો. ચલો અહીંયા જોઈએ IO3 માઇનસ. તો બોલો આઈની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એમાંથી એક અહીંયા ડબલ બોન્ડથી જોડાયો, એક ડબલ બોન્ડથી જોડાયો. બોલો હવે તો ત્રીજો સિંગલ બોન્ડથી જોડાશે કારણ કે એક ઓલરેડી ઇલેક્ટ્રોન લઈને આવ્યો છે. તો આ અણુ થયો Ab3E પ્રકારનો. AB 3 બંધકારક અને 1 અબંધકારક. તો બોલો આનો આકાર કેવો થશે? તો ત્રિકોણીય પિરામિડલ. કેવો થાય? ત્રિકોણીય પિરામિડલ. બોલો XeO3 તો Xeની બાહ્યતમ કક્ષામાં આપણે નીચે લખીએ તો Xeની બાહ્યતમ કક્ષામાં ટોટલ 8 ઇલેક્ટ્રોન. એની સાથે 3 ઓક્સિજને ભાગીદારી કરી લીધી પોતાની વિદ્યુત ઋણતાનો દાદાગીરી બતાવીને. બોલો અણુ થયો Ab3E પ્રકારનો. તો આ પણ થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ જ થશે. જોઈ લો આ પણ ત્રિકોણીય દ્વિપિરામિડલ. પછી BH4 માઇનસ. તો બોલો 3H બરોબર. હવે ચોથો H અહીંયા જોજો બોરોન કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, યાદ રાખજો. બોરોન કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ચોથો H 2 ઇલેક્ટ્રોન લઈને માઇનસ સ્વરૂપે છે અને એ સીધો અહીંયા દાખલ થયો તો અણુ થયો Ab4 પ્રકારનો. Ab4 થાય તો સમચતુષ્ફલકીય. બોલો કમ્પ્લીટ. ચલો NH4 પ્લસ. તો NH4 પ્લસમાં એવું જ થશે. NH4 પ્લસમાં વધારાના ઇલેક્ટ્રોન છે, 3એ ભાગીદારી કરી દીધી બરોબર. 3એ ભાગીદારી કરી અને ચોથાની પાસે જો એ H પ્લસ સ્વરૂપે આવ્યો છે એટલે અહીંથી ઇલેક્ટ્રોન આમ જશે તો એ પણ Ab4 પ્રકારનું થયું એટલે કે આકાર થયો સમચતુષ્ફલકીય. ચલો PF6 તો પીની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. ધ્યાન રાખજો. અને 5 સાથે F જોડાયો. બોલો 5 સાથે F જોડાઈ ગયા. ઓકે. હવે તો છઠ્ઠો F
બીજાના કોઈનો ઇલેક્ટ્રોન લઈને આવે, જો માઇનસ વીજભાર છે તો અહીંયા બોલો એક ચોકડી બતાવી દેવાની અને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન પીની ખાલી કક્ષકોમાં દાન કરી અને એ જોડાય છે. તો બોલો અણુ થયો AB6 પ્રકારનો. SF6 તો એસની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે જો, તો એની સાથે બધા જ એફ જોડાઈ જશે. બોલો એ પણ અણુ કયા પ્રકારનો થયો? એ પણ કયા પ્રકારનો થયો બોલો? હા, તો AB6 પ્રકારનો. અને AB6 પ્રકારનો થાય તો બોલો તો કયા આ ત્રણે ત્રણ જોજો, બી સી અને ડી એ સમબંધાણીય છે, પણ આપણને નથી પૂછ્યું, તો આપણને સમબંધાણીય નથી એવું પૂછ્યું તો જવાબ શું થશે? એ. તો સોલ્યુશન જોઈએ હવે. બોલો કમ્પ્લીટ. આગળ લૂઈસ બંધારણ દોર્યા છે, અહીંયા બાકીનું લખેલું છે. ઓકે, તો તમારે જોવાનું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 59. બોલો 59માં શું થશે? તો નીચેના પૈકી કઈ જોડમાં બંને ઘટકો સમબંધાણીય છે? તો જો SO3 તો એસની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16. બોલો એકે ડબલ બોન્ડ બનાવ્યો, બીજાએ ડબલ બોન્ડ બનાવ્યો અને ત્રીજાએ સિંગલ બોન્ડ બનાવ્યો. જોજો ના સોરી, અહીંયા ભાઈ મારી ભૂલ થઈ, એક જ મિનિટ હો, મારી ભૂલ થઈ. હા, અહીંયા જુઓ, એક જ મિનિટ. શું ભૂલ થઈ જુઓ તો આપણે 2 O માઇનસ છે એટલે શું કરવું પડશે? અહીંયા આ રીતે 2 અલગ દર્શાવવાના. એમાં એકે 2ની ભાગીદારી કરી, બાકીના 2 એક એકની જ ભાગીદારી કરી. કેમ? તો એ પહેલેથી એક લઈને આવેલા છે. હવે ઓક્સિજનને જરૂર હતી 2ની, એમાંથી એક લઈને આવ્યો હોય તો હવે એકની જ ભાગીદારી કરે ને. તો બોલો SO3 કયા પ્રકારનો અણુ થયો? તો હવે લૂઈસ બંધારણ જ દોરીએ આપણે ખાલી, પછી વિચારીએ. તો ચલો NO3 તો એનની બાહ્યતમ કક્ષામાં તો 5 ઇલેક્ટ્રોન. બોલો એમાંથી એકે ડબલ બોન્ડ બનાવી દીધો, એકે બનાવ્યો. હવે તો 2 બાકીના પાછા શું કરશે? બોલો તો 2 બાકીના અહીંયા માઇનસ સ્વરૂપે જોડાય. હવે જોજો આ બેમાં કંઈક સામ્યતા છે. જોજો શું સામ્યતા છે ખબર છે? અહીંયા એક અસામ્યતા, સોરી, અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે અહીંયા અરે અડધું જ છે, એક જ ઇલેક્ટ્રોન છે અબંધકારક, જ્યારે અહીંયા યુગ્મ છે. બરોબર. ચલો હવે આગળ જોઈએ. બોલો BF3 ને NF3. તો BF3માં બી એની બાહ્યતમ કક્ષામાં 3F, એટલે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, તો 3F જોડાઈ ગયા. બોલો એનની બાહ્યતમ કક્ષામાં તો 5 ઇલેક્ટ્રોન, એમાંથી 3F જોડે. તો બોલો આ બે સંબંધાણીય થાય? ના થાય, કારણ કે લૂઈસ બંધારણ જ જુદું છે. એ રીતના BrO3 માઇનસ, તો બોલો બીઆરની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એમાંથી એક ડબલ બોન્ડથી જોડાયો, બીજો ડબલ બોન્ડથી જોડાયો અને ત્રીજો સિંગલ બોન્ડથી. કેમ? તો એ પોતે ઇલેક્ટ્રોન લઈને આવેલો છે એક. તો બોલો આનું અને XeO3 તો Xeની બાહ્યતમ કક્ષામાં, ધ્યાન રાખજો, Xeની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એમાંથી 3 ઓએ ભાગીદારી કરી, 3 ઓએ ભાગીદારી કરી સીધી જ. તો બોલો આ બે બંધારણ સરખા થયા, આ બેના લૂઈસ બંધારણ સરખા થયા. બોલો આ બેના કેવા થયા હતા? બોલો તો આ બેના જુદા થયા હતા. જુઓ કેમ? તો અહીંયા એક આખું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા નથી. એવી રીતે આ બે પણ જુદા થયા. જુઓ અહીંયા આખું ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા ખાલી ઇલેક્ટ્રોન જ છે. તો બોલો આપણો જવાબ એ નથી, બી નથી, સી હોઈ શકે. હજુ ડી ચેક કરવાનું બાકી છે. બોલો SF4 તો એસની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, તો 4F જોડાઈ ગયા. બરોબર. હવે Xe લઈએ તો Xeમાં પણ 4 ઇલેક્ટ્રોન. બોલો એમાંથી 8 ઇલેક્ટ્રોન, એમાંથી 4ની સાથે F ભાગીદારી કરી. તો બોલો શું આ બે લૂઈસ બંધારણ સરખા છે? તો કે નથી, એટલે આ પણ જવાબ નથી. તો આપણો જવાબ શું થવો જોઈએ? સી. તો હવે જોઈએ જવાબ સી છે. હા, બરોબર, કમ્પ્લીટ.
59માં ખબર પડી? ધ્યાનથી વાંચી લો, ધ્યાનથી વાંચી લો. ઓકે, જોઈ લો 1 મિનિટ. હું ભાઈ બધું વાંચી લઉં, પાણી પી લઉં. ચલો, એના પછી જોઈએ પ્રશ્ન નંબર. તો બોલો, નીચેના પૈકી કઈ જોડમાં બંને ઘટકો સમબંધાણીય છે? તો પહેલાંની જેમ જ બંધારણ આપણે લુઈસ બંધારણ દોરવાના. બોલો, બીની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, તો 3 Cl જોડાઈ ગયા. આપણે આગળ વિચારવું જ નથી. પછી બીઆરની બાહ્યતમ કક્ષામાં, બોલો, બીઆરની બાહ્યતમ કક્ષામાં તો 7 ઇલેક્ટ્રોન, એમાંથી 3 Cl જોડાયા. શું આ બે લુઈસ બંધારણ સરખા છે? જુઓ તો નથી તો એ સમબંધાણીય ના કહેવાય. ઓકે, ચલો, એવી રીતે બોલો NH4+ તો એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એની સાથે 3 H જોડાયા એકની ભાગીદારી દ્વારા. અને ચોથા એ શું કર્યું? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો, કારણ કે પ્લસ સ્વરૂપે હતો. બોલો NO3-, તો NO3- એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, બરાબર. એમાંથી એક ડબલ બોન્ડથી જોડાયો, બીજો ડબલ બોન્ડથી જોડાયો. ધારો કે તો અહીંયા સિંગલ બોન્ડથી જોડાય, તો આ કયા પ્રકારનો થયો? તો જોજો, આ AB3 પ્રકારનો થયો, આ AB3 પ્રકારનો થયો, જ્યારે આ AB4 પ્રકારનો હતો. એટલે આ પણ સમબંધાણીય નથી. ચલો, NF3 અને BF3, તો બોલો BCl3 છે, એની જગ્યાએ હું BF3 કરી દઉં તો ચાલે? તો ધ્યાન રાખજો. તો અને NH તો NF3 કરી જ નાખીએ. ચલો ને, 1 મિનિટ વધારે થશે. બોલો 3F કમ્પ્લીટ. અને BF3માં તો બીની સાથે પણ 3F. બીની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે, એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા. તો બોલો, આ બેના લુઈસ બંધારણ સરખા થયા નહીં, તો જવાબ આપણો C પણ નથી. જવાબ C પણ નથી. હવે ડી લઈએ, જોઈએ, ચેક કરીએ. તો બીની બાહ્યતમ કક્ષામાં બોલો કેટલા ઇલેક્ટ્રોન? 3 જ. તો એની સાથે 3F જોડાયા પછી બોલો ચોથો F- આખું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય છે. એની બાહ્યતમ કક્ષામાં 7 હતા અને લઈને આવ્યો 8 થયા, તો એનું દાન કરીને જોડાય. એવી રીતે NH4+, તો NH4 આપણે કરીને બેઠા છીએ, તો ફરી કરીએ. બોલો કમ્પ્લીટ. તો અહીંથી આનું દાન કરશે કોને? H+ ને. તો બોલો, આ બે બંધારણ ઉપરનો BF4- AB4 પ્રકારનો છે અને NH4 પણ AB4 પ્રકારનો છે. તો આ બે સમબંધાણીય થાય. તો સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ. મેં આકાર નથી ચર્ચા, હવે આટલું એકના એક વસ્તુ રિવિઝન થતી એટલે આકાર તમારે જાતે વિચારવાના ભાઈ. ઓકે, ચલો, એના પછી જોઈએ પ્રશ્ન નંબર 61. બોલો, નીચેના પૈકી કઈ જોડમાં બંને ઘટકો સમબંધાણીય નથી? તો જો હીરામાં એક કાર્બન સાથે અન્ય 4 કાર્બન સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય. યાદ રાખવાનું છે, આપણે ભણી ગયા છીએ હીરાનું બંધારણ. એવી રીતે સિલિકોન કાર્બાઇડ, તો સિલિકોન કાર્બાઇડમાં એ જ રીતનું હોય. એક કાર્બન સાથે 4 એક સિલિકોન સાથે 4 કાર્બન જોડાયેલા હોય છે. આમ SiC2 થાય, પણ એમાં ત્રિપરિમાણીય જાળીદાર રચના બને, એટલે SI તો બંને એક સરખી સમચતુષ્ફલકીય ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. બોલો NH3 PH3, તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ એક જ સમૂહના તત્વો. તો એક જ સમૂહના તત્વો હોય, તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય. એમાં બંને સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, જોઈ લો. તો આનું બંધારણ આવું થશે, PH3નું એવું જ થશે, જોઈ લો. તો એ પણ સમબંધાણીય છે. બોલો પછી HCF4, તો Hcની બાહ્યતમ કક્ષામાં બોલો 8 ઇલેક્ટ્રોન, એમાંથી 4 સાથે F ભાગીદારી કરી. 4 સાથે Fને ભાગીદારી કરી. તો બોલો અણુ પ્રકાર થયો AB4E2. ચલો, હવે નીચે HCO4 લઈએ. તો HCO4ની બાહ્યતમ કક્ષા, Hcની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, બધાની ભાગીદારી કોની સાથે થઈ ગઈ? તો O સાથે. તો બોલો આ અણુ થયો AB2 પ્રકારનો, AB4 પ્રકારનો.
તો આ બે સંબંધાણીય નથી, તો આપણો જવાબ સી થવો જોઈએ. શું થવું જોઈએ? સી. હવે SiCl4, તો જો એસઆઈમાં પણ આ જેમ SiC હતું એમ 4 Cl જોડાય. એસઆઈની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ને 4 Cl જોડાય. ચલો એના PCl4+, તો PCl4+માં P+ થઈ જાય. જોજો, એટલે પીની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એક ગયો અને બાકીના 4 સાથે Cl જોડાયા. તો બોલો આ બે પણ કેવા થયા વિચારો. તો આ પણ AB4 પ્રકારનો થયો, આ પણ AB4 પ્રકારનો થયો. બરોબર. તો બોલો અહીંયા જવાબમાં તમે બે જવાબ થાય, SiCl4 પણ થાય અને PCl4+ પણ થાય. શું થાય? બરોબર. પણ હવે ધ્યાન રાખજો, બોલો SiCl4 અને PCl4 પણ કેવા છે? સંબંધાણીય છે. બોલો કોણ કોણ સંબંધાણીય નથી આમાં? બોલો. તો NH3 અને PH3 એ પણ સંબંધાણીય છે. તો બોલો આમાં કેટલા જવાબ સાચા થાય ભાઈ? આના કેટલા જવાબ સાચા થાય? તો B અને C બંને. અરે સોરી, એ સંબંધાણીય છે, આ પણ એટલે આપણો જવાબ આપણને નથી પૂછ્યું છે, એટલે જવાબ C થશે. જવાબ શું થશે? C થશે. બોલો કમ્પ્લીટ. 61માં મને સંબંધાણીય, જો આપણે છે ને સાચું વિચારવા, પોઝિટિવ વિચારવા ટેવાયેલા છીએ, એટલે હું જે ભૂલ કરું એ તમે કરવાના જ છો. પણ ખાસ ધ્યાન રાખજો કે પ્રશ્નમાં નથી લખ્યું હોય ને તો એને ફોકસ કરવાનું, અંડરલાઇન કરી દેવાનું, એટલે આપણી ભૂલ ના થાય. અને ટપકું કરતાં પહેલાં ફરી એકવાર પ્રશ્ન જોઈ લેવાનો કે આપણે સાચું વિચાર્યું છે કે નહીં. ઓકે. પ્રશ્ન ક્યારે અઘરા હોતા જ નથી, આટલું યાદ રાખજો. ચલો એના પછી તો બોલો આમાંથી કયા આયનમાં કેન્દ્રીય પરમાણુ ઉપર sp2 સંકરણ ઉદ્ભવે છે? તો પહેલું BF3. તો બોલો બીની બાયતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, ત્રણેય F સાથે ભાગીદારી કરી તો સંકરણ અણુનો પ્રકાર થયો AB2 અને AB3. અને AB3 થાય તો 3 કક્ષકોને સમાવવા માટે, બોલો 3 ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટે 3 કક્ષકોનું સંકરણ થાય. તો પહેલામાં થયું sp2. ચલો બીજું લઈએ NO2. જોજો હું અહીંયા પ્રશ્નમાંથી જ લઉં છું. તો એનની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, બોલો એમાંથી 2 O, તો એક O અહીંયા જોડાયો ડબલ બોન્ડથી અને બીજો O સિંગલ બોન્ડથી, કારણ કે માઇનસ છે. જો તો અણુ થયો AB2E પ્રકારનો. કયા પ્રકારનો? AB2E. અને AB2E એટલે ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ તો 3 જ થયા. તો બોલો આમાં પણ કયું સંકરણ થાય? sp2. ચલો એના પછી NH2-. તો NH2-માં નાઇટ્રોજન હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે છે, એટલે માઇનસ વીજભાર કોની ઉપર આવે? નાઇટ્રોજન ઉપર. તો નાઇટ્રોજન ઉપર થયા ટોટલ 6 ઇલેક્ટ્રોન. જોજો હું 6થો ઇલેક્ટ્રોન ચોકડીથી દર્શાવું છું ને અહીંયા માઇનસ લખું છું. હવે એની સાથે 2 O જોડાયા, તો એક O અહીંયા ડબલ બોન્ડથી જોડાયો અને બીજો સિંગલ બોન્ડથી જોડાયો. તો બોલો અણુ કયો થયો? AB2E. ભાઈ હા, મેં NO2- ફરીથી 2 વાર કર્યું નહીં? અરે હા ભાઈ, આ મારી ભૂલ થયું, મને NH2- દેખાયું. NH2- આખું ખોટું જ કર્યું આપણે. આ જે જોજો આ છેલ્લું છે ને એ ખોટું જ થયું, એ તો એના ફરીથી રિપીટ કર્યું આપણે. ચલો એના પછી આપણે NH2- કરવાનું હતું. તો બોલો NH2-, તો એનની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજન કરતાં હાઇડ્રોજનની વિદ્યુતઋણતા વધારે છે, એટલે 6થો અબંધકારક જે વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો નાઇટ્રોજન ઉપર આવ્યો અને નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર પેદા થયો. બોલો એમાંથી 2 હાઇડ્રોજન સાથે એને ભાગીદારી કરી. બરાબર, 2 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી. તો બોલો અણુ કયા પ્રકારનો થયો? તો AB2E2 પ્રકારનો. કયા પ્રકારનો? AB2E2. બોલો કમ્પ્લીટ. અને AB2E2 હોય તો સંકરણ કયું થાય? sp3. ચલો એવી રીતે H2O. તો H2Oમાં પણ Hની સાથે ઓની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો એ 6 ઇલેક્ટ્રોનમાંથી બોલો અણુ પ્રકાર થયો AB2E2. તો એ પણ કયું સંકરણ ધરાવે છે? બોલો તો sp3. તો બોલો કયા અણુ sp2? અહીંયા આપણને પૂછ્યું છે sp2 સંકૃત. તો BF3 અને NO2- થયા, તો આપણો જવાબ થવો જોઈએ C. તો જોઈએ હવે સોલ્યુશન.
બોલો કમ્પ્લીટ, ક્લિયર. ચલો પછી 63મો પ્રશ્ન જોઈએ. 63મા પ્રશ્નનું વિધાન છે કઈ લાક્ષણિકતા સાચી નથી. તો આપણે જોજો, હવે લુઈસ બંધારણ દોરવાના છે. ઓપ્શન જોઈને ખબર પડે તો એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એમાંથી પહેલાંએ ભાગીદારી કરી, બોલો બીજાને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું, ત્રીજાએ પાછી એકની ભાગીદારી કરી પણ એની ઉપર માઇનસ વીજભાર છે, એટલે બોલો અણુનો પ્રકાર કયો થયો? તો AB3. આકાર કયો થયો? તો કે સમતલીય ત્રિકોણ. ચલો એવી રીતે બીજો છે H3O+. તો ધ્યાન રાખજો, H3O+, તો O સાથે ઓની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા, બરાબર. એમાંથી 2 H ભાગીદારી કરી, 2 Hને ભાગીદારી કરી, પણ ત્રીજો H+ સંપર્કમાં આવ્યો, એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે ગયું. ઓકે. અને એવી પરિસ્થિતિમાં બોલો અણુ કયા પ્રકારનો થયો? તો AB3E પ્રકારનો. અને AB3E પ્રકારનો હોય તો આ સંકરણ થાય sp3, કારણ કે ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મ થયા. બોલો અહીંયા સંકરણ થાય sp2, અને એના કારણે આનો આકાર થશે ત્રિકોણીય પિરામિડલ. બોલો કયો થશે? ત્રિકોણીય પિરામિડલ. બોલો કમ્પ્લીટ. તો હવે વાંચીએ. બોલો બંનેના મધ્યસ્થ પરમાણુ ઉપર ઉદ્ભવતા સંકરણ અને બંધારણ બે જુદું જુદું છે. તો બોલો 63મા પ્રશ્નમાં પહેલું જ વિધાન સાચું છે. જોજો, લાક્ષણિકતા સાચી છે. ચલો બીજું જોઈએ. એકથી વધારે પણ સાચા હોય એટલે એક જોઈને જવાબ નહીં ટપકું કરી દેવાનું. બંનેના મધ્યસ્થ પરમાણુ ઉપર ઉદ્ભવતા સંકરણ અને બંધારણ સમાન છે, તો એ ખોટું છે. ચલો એના પછી બંનેના મધ્યસ્થ પરમાણુ ઉપર ઉદ્ભવતા સંકરણ જુદા જુદા પરંતુ બંધારણ સમાન છે. તો સંકરણ જુદા છે એ સાચું છે, પણ બંધારણ એ સમાન નથી, તો એ પણ ખોટું. અને બંનેના મધ્યસ્થ પરમાણુ ઉપર ઉદ્ભવતા સંકરણ સમાન અને બંધારણ જુદા જુદા. જોજો, પહેલામાં સંકરણ જુદા જુદા અને બંધારણ જુદું, તો એ પણ ખોટું છે. તો આપણો જવાબ થશે એ. તો સોલ્યુશન જોઈ લઈએ. બોલો કમ્પ્લીટ, ક્લિયર. ચલો એના પછી 64મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 64. બોલો કયા અણુ કે આયનમાં મધ્યસ્થ પરમાણુ પર sp3 સંકરણ ઉદ્ભવતું નથી? sp3 સંકરણ ઉદ્ભવતું નથી. તો બોલો CH4 જોઈને ખબર પડી જાય હવે તો AB4 અને AB4 તો sp3. ચલો SF4 તો Sની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એમાં 4 F જોડાયા. બોલો અણુનો પ્રકાર? તો AB4E. અને AB4E તો હોય તો 5 કક્ષકોને સમાવવા માટે sp3D સંકરણ થાય. ચલો BF4- તો બીની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે, એટલે 3 F તો એને જોડ્યા, પણ ચોથો F શું કરે છે? તો ઇલેક્ટ્રોન લઈને આવે છે. જોજો અહીંથી આ રીતે હું દોરી દઉં તો બોલો કમ્પ્લીટ. તો પાછું અહીંયા અણુનો પ્રકાર થયો AB4 અને સંકરણ થયું sp3. ચલો એવી રીતે NH4+, તો એના જ વસ્તુ થઈ. એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, અને 5 ઇલેક્ટ્રોન બોલો શું કરે? તો 3 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે, એટલે એમની અષ્ટક રચના પૂર્ણ. પણ ચોથો H+ સંપર્કમાં આવે એટલે કે પ્રોટોન, તો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, એટલે એક નવો બંધ બને ત્યાં. તો બોલો એ પણ શું થયું? તો AB4 અને AB4 તો sp3. તો બોલો કયામાં sp3 સંકરણ ઉદ્ભવતું નથી? તો SF4માં. તો સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ, ક્લિયર. ચલો એના પછી 65મો પ્રશ્ન જોઈએ. તો નીચેના પૈકી કયા અણુના મધ્યસ્થ પરમાણુ ઉપર ઉદ્ભવતું સંકરણ બાકીના 3 અણુના મધ્યસ્થ પરમાણુ ઉપર ઉદ્ભવતા સંકરણને સમાન નથી? બોલો SF4 તો Sની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એમાંથી 4 F જોડાઈ ગયા. બોલો એટલે 2 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા. હવે આપણે સીધું શોર્ટકટ મારતા શીખીએ. તો અણુનો પ્રકાર AB4E. AB4E તો સંકરણ sp3D. ચલો I2. તો I2માં ધ્યાન રાખજો, મસ્ત પ્રશ્ન છે. આ બંને I ઉપર બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? બોલો 7.
એમાંથી એકની ભાગીદારી થઈ એટલે આપણે કોઈ પણ આઈને પકડીએ તો અણુનો પ્રકાર થાય AbE3 અને એવી પરિસ્થિતિમાં એની ઉપર ઉદ્ભવતું સંકરણ કયું થાય તો sp3 કારણ કે ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 4 થયા. બોલો SbCl5 2-. હવે નપઆસ સભ્ભી ધ્યાન રાખજો, નપઆસ સભ્ભી તો spની બાહ્યતમ કક્ષામાં બોલો SbCl2 છે એની બાહ્યતમ કક્ષામાં ટોટલ 5 ઇલેક્ટ્રોન છે નપઆસ સભ્ભીવાળું, અને એની સાથે 5 Cl જોડાઈ ગયા. બોલો 5 Cl જોડાઈ ગયા તો બોલો અહીંયા 2 Cl માઇનસ વીજભારિત છે. તો બોલો એ પણ કયા પ્રકારનો થયો AB. બોલો તો AB5 પ્રકારનો થયો, અને AB5 પ્રકારનો થાય તો સંકરણ કયું થાય બોલો તો sp3d થાય કારણ કે ટોટલ 5 એટલે 1 ને 3 4 ને 1 5. ચલો PCl5 તો પીની બાહ્યતમ કક્ષામાં 5 અને 5 Cl સાથે જોડાયા તો એ પણ sp3d. ઓકે, તો બોલો આપણો જવાબ શું થશે I2 થાય. તો I2માં બાકીના જેવું સંકરણ ઉદ્ભવતું નથી. ઓકે, તો ક્લિયર. બોલો તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ, બરાબર, બીજું નેક્સ્ટ ટાઈમ બીજા લેક્ચરમાં.